હારું આખા ગામમાં અહીંયા એક જ જગ્યાએ ભેંસો તાજી જોવા મળીશ. બોલો ભાઈ હું કોમ પડ્યું? અરે કાકા જે ભેંસો બોધેલી છે તમારી છે? કઈ ભૂરી વાળી કે કાળી વાળી? આ જે ભૂરી છે એ તો આપણી જ છે, મારી જ છે એ તો. હા અને પેલી કાળા કલર ની છે એ મારી જ છે ને. એવું છે એમ ને. હા તો કાકા આટલી ચકચકાટ લાગે છે તે તમારો ઓન નવરાવાની કયો હોય છે? કન ભૂરી ને કે કાળી ને? કાળી નું કયો? હવે એ કાળી નું પેલો મો હોજ દેખાય ઈ મો નવરાવું છું. બરાબર બરાબર. અને આ ભૂરી ને એને ત્યો જ નવરાવું છું. હવારમાં થોડું ચાખી લીધું હોય એવું લાગે છે કાકા. હા હા તો કાકા પછી ઓન ખવડાવવાનું શું હોય છે તમારે? કન ભૂરી ને કે કાળી ને? અરે ભૂરી ભેંસ નું કયો? હવે ભૂરી ને પેલી બાજુ હોમ માં પેલા ઘાસ ના પૂરા પડે ને એ ખવડાવવા પડે છે. અચ્છા એવું. તો પછી આ કાળી ભેંસ નું શું ખવડાવવાનું હોય છે? ભાઈ ને એ જ પૂરા ખવડાવવા પડે ને. બે આમાં ભેદભાવ થોડો કરાય ગોડા માણસ. અરે આ છોટા ભીમના કાલિયાનો કાકો અને તો એધર લીધો મને. હા તો કાકા મને હવે એમ કયો કોણ બોધવાનો ચો હોય છે તમારે? ભૂરી ને કે કાળી ને? અરે બાપા ભૂરી ને. એના ઓબો દેખાય ને નાને છે. હા તો પછી આ કાળી ને એને બહુ ગરમી છો એને એ જો બને છે બધું. અરે આ માદર ભંગાર કાકો. હવે કાકા તમે મને એમ કયો ખવડાવો છો હરખું નવરાવો છો હરખું બોધો છો હરખી જગ્યાએ તો દરેક વાતમાં ભૂરીન કાળી ના સવાલનો પહાડ ચમ ઉભો કરો છો? જો ભાઈ એક વાત કહું તને, આ જે કાળી ભેંસ દેખાય છે ને એ મારી છે. અરે અચ્છા એવું છે. તાને હું કેતા નહીં તમે કાકા. હા તો બસ આ ભૂરી ભેંસ કની છે આપડે? એ ભૂરી એ આપણી જ છે. અરે ગેલ સપ્પા તારી. અબ ઉભો રહો દીકરા, ગુસ્સો ના કર. તું મને એમ કે તું હોય સુધી હેમાં ટ્રાવેલ કરીને આવ્યો? હું બસ માં આવ્યો. ચમ જીએસઆરટીસી માં કે વોલ્વો માં? અરે તારી બહેની